પાછલા દિવસોના ટ્રેન્ડમાં જોઈએ કે આજનો દિવસ જોઈએ, સારા વિદેશી સંકેતો હોવા છતાં પણ 8,300 ને પાર જવામાં ઘણી મુશ્કેલી લાગી રહી છે. એનાથી નીચે સરકી જઈ રહ્યું છે. શું લાગે છે? બિલકુલ. નિફ્ટીની વાત કરીએ તો આપણને જેમ પહેલાં બી વાત કરી હતી કે 8,200થી 8,224નું એક લેવલ છે, એ નિફ્ટી માટે એક હર્ડલ છે. અને જ્યારે બી આપણે નિફ્ટીમાં 8,224નું લેવલ એકવાર બ્રેક કર્યું ત્યારે આપણને એક સારો અપમૂવ નિફ્ટીમાં લગભગ 100 પોઈન્ટની અપમૂવ જોવા મળી હતી. 8,330ની જે વાત કરીએ તો ત્યાં આગળ નિફ્ટીના ડેલી ચાર્ટ ઉપર એક ડાઉનસાઇડ ગેપ એરિયા છે, 200 ડે એક્સપોનેન્ટ સિમ્પલ મૂવિંગ એવરેજ છે. એ સિવાય બી આપણે એક મેજર મૂવ લઈએ જે 9,119નું ટોપ બન્યું અને રિસન્ટલી જે 7,540નો લો બન્યો, એનું એક 50% રિટ્રેસમેન્ટ બી ત્યાં આવે છે. તો જેમ આપણે જણાવ્યું કે નિફ્ટી એ 8,330 8,350નું લેવલ પાર કરવામાં એક એને મુશ્કેલી નડી રહી છે. તો આવનારા દિવસોમાં આપણને એક સાઇડવેઝ ટુ નેગેટિવ ટ્રેન્ડ જોવા મળે, પણ જ્યાં સુધી નિફ્ટીમાં 8,225નો એક સપોર્ટ લઈને બી ત્યાંથી કદાચ બાઉન્સ બેક થઈ શકે છે. જ્યાં સુધી નિફ્ટીમાં એક મીડિયમ ટર્મ આઉટલુક લઈએ તો 8,800નું 8,088નું લેવલ જે છે એ બ્રેક નથી થતું ત્યાં સુધી આઉટલુક એક પોઝિટિવ જ રહેશે. ત્યારે બેંક નિફ્ટીની આપણે વાત કરીએ તો દરરોજ આપણે જોઈ રહ્યા છે કે તેજી સાથેની શરૂઆત તો દેખાડે છે, પણ ત્યાં પણ દબાણ વધતું દેખાય છે. જ્યારે આપણે ચાર્ટ પર જોઈએ તો ઘણા બધા એવા બેન્કિંગ સ્ટોક્સ દેખાઈ રહ્યા છે જ્યાં નીચલા મથાળેથી ખરીદારી પણ આવી છે. શું કારણ જોઈ રહ્યા છો કે બેંક નિફ્ટીમાં પણ તેજી ટકી નથી શકી રહી? જી, સેમ એઝ નિફ્ટી, બેંક નિફ્ટીમાં બી એક ડાઉનસાઇડ ગેપ એરિયાનું એક રેઝિસ્ટન્સ છે. એમાં જોઈએ તો 18,150થી 18,300નું એક સ્ટીફ રેઝિસ્ટન્સ છે. ત્યાં આગળ બી 200 ડે એક મૂવિંગ એવરેજ છે, સિમ્પલ મૂવિંગ એવરેજ છે. તો બેન્કિંગ સ્ટોક જેમ નિફ્ટીમાં બી 8,300નું લેવલ પાર, 330 350નું લેવલ પાર નથી કરી શકતું, તેમ બેંક નિફ્ટી બી 18,150નું લેવલ પાર નથી કરી શકતી. ખરી વાત છે. ત્યારે જ આજના દિવસે આપણે જોયા જાય કે ઘણા બધા જે રિઝલ્ટ્સ આવ્યા છે એના ઉપર સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ ખાસી જોવા મળી રહી છે. આપણે ભારતી એરટેલ પર ને આઈડિયા સેલ્યુલરની વાત કરીએ તો સવારના ઘટાડે ચાલી રહ્યા હતા બંને કાઉન્ટર્સ, પણ જો તમે ચાર્ટ પર જુઓ તો આ બંને કાઉન્ટર્સ પર સારી એવી રિકવરી પણ જોવા મળી છે. હવે તમે જો ભારતી એરટેલના જોતા હો તો એ ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે, અને ખાસ કરીને જો તમે ભારતી એરટેલ જુઓ તો જ્યાં દબાણ ચાલી રહ્યું હતું ત્યાં થોડી રિકવરી જોવા મળી રહી છે. ચાર્ટ શું કહી રહ્યા છે બંનેના? પર્ટિક્યુલર ભારતી એરટેલની વાત કરીએ તો 315નું જે એક રિસન્ટ બોટમ બનાવ્યું ત્યાં આગળ આપણને એક હેમરનું ફોર્મેશન જોવા મળ્યું હતું અને ત્યાંથી સ્ટોક આપણને 370 375 સુધીનું રનઅપ બતાવ્યું હતું. પર્ટિક્યુલર એ લેવલની વાત કરીએ તો ત્યાં આગળ એક આપણને 89 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, ત્યાંનું રેઝિસ્ટન્સ લઈને આપણને એક આજના દિવસમાં એક લગભગ 0.2%નો ઘટાડો બી જોવા મળે છે. ડેલી ચાર્ટ આપણે સ્ટડી કરીએ તો એમાં 89 ડે અને 200 ડે મૂવિંગ એવરેજનું એક નેગેટિવ ક્રોસઓવર જોવા મળ્યું. તો કદાચ લાગે છે કે આ જે એક બાઉન્સ બેક આવ્યો છે એક ટેમ્પરરી હોઈ શકે અને આવનાર દિવસોમાં કદાચ આપણને હજી બી નીચા લેવલ જોવા મળી શકે છે. ઓકે, હજુ પણ નીચેના લેવલ્સ અહીંયા જોવા મળી શકે છે. અત્યારે અહીંયા વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ત્યારે જ હવે નજર કરીએ ટોપ ટ્રેડ્સની અપડેટ પર. ત્યારે જ ટોપ ટ્રેડ્સના આ સપ્તાહમાં આપણી સાથે જોડાયેલા છે જેનમ શેર્સના યજ્ઞેશ પટેલ, પ્રુડન્ટ બ્રોકિંગના પ્રદીપ પોચંદાની અને JKL શેર્સના નૈમિષ મહેતા. આપણે ત્રણેયની ટીમ પર એકવાર નજર કરીએ તો આજના દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે યજ્ઞેશ પટેલની ટીમ પર સુવેન લાઈફ સાયન્સ અને ક્રોમ્પ્ટન ગ્રીવ્સનો સમાવેશ થઈ રહ્યો છે, જ્યાં અત્યારે સુવેનમાં થોડું દબાણ જોવા મળી રહ્યું છે. JKL શેર્સના નૈમિષ મહેતાની ટીમ પર નજર કરી લઈએ તો એમની ટીમમાં હાલે DCB બેંકમાં આપણે જોયું હતું ટાર્ગેટ હિટ થયું હતું, 2.5% 2.5% વધારાનું રિટર્ન મળ્યું છે અને 92.5ના નવા ટાર્ગેટ સાથે પ્રોજેક્શન એમણે યથાવત રાખ્યું છે. તો રિવાઇઝ કરીએ છીએ એમના ટાર્ગેટ્સ અને અત્યારે આપણે ત્રણેય પર આઈડિયા સેલ્યુલર, DCB બેંક, IFCI પર બાય કોલ છે અને ત્રણેય કાઉન્ટર સારા રિટર્ન્સ આપતા જોવા મળી રહ્યા છે. પ્રુડન્ટ બ્રોકિંગ સર્વિસીસના પ્રદીપ પોચંદાનીની ટીમ પર નજર કરીએ તો હાલે જોવા જઈએ તો ફેડરલ કહી શકાય કે પુંજ લોઇડ અને ગોદરેજ હોઈ શકે આ કાઉન્ટર. ફેડરલ લોઇડ જ છે. ફેડરલ લોઇડ પર ખરીદારીની સલાહ અને ગોદરેજ પર પણ ખરીદારીની સલાહ છે. બંનેમાં અત્યારે દબાણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે આપણા સાથે આપણા રોકાણકારો જોડાઈ ગયા છે, એમના મૂંઝવણોનો ઉકેલ મેળવીએ. મુંબઈથી હિતેન સંઘવી જોડાયા છે. હિતેન, પૂછો સવાલ. કેપિટલ ફર્સ્ટ લીધેલા 200 રૂપિયામાં
ક્યારે લીધા હશે? મેં લીધા 6-1 મહિના થઈ ગયા. ઓકે, અને શું વિચાર છે? ભાવ 380 પર જ છે ફિક્સ. હવે શું વધે એવું લાગે છે કે પછી સ્વિચ કરી નાખું એને? તમે 200 રૂપિયાના ભાવે લીધા છે, બરાબર? રાઈટ. 200 રૂપિયાના ભાવે લીધેલા છે અને કેપિટલ ફર્સ્ટનું કાઉન્ટર છે. અત્યારે 182 રૂપિયાનો નફો થઈ રહ્યો છે. ઇનફેક્ટ તમને જો એક નોર્મલ છે શેર બજારમાં કે જો સારો નફો થતો હોય તો પહેલા ગાંઠે બાંધી લેવો જોઈએ. તો તમે આમાંથી કદાચ એક 50% તો ગાંઠે બાંધી શકો છો, પ્રોફિટ બુકિંગ કરી શકો છો. પણ ચાર્ટના હિસાબે એકવાર વ્યૂ લઈ લઈએ. દિગેશ, શું લાગે છે અત્યારે અહીંયા થોડું પાર્શિયલી પ્રોફિટ બુક કરી લેવું જોઈએ કેપિટલ ફર્સ્ટમાં? કેપિટલ ફર્સ્ટ સ્ટોકની વાત કરીએ તો સ્ટોકમાં આપણને એક 200 દિવસની મૂવિંગ એવરેજ જે છે એનું એક હર્ડલ સ્ટોકને નડે છે, જે 395 રૂપિયાની આસપાસ છે. સ્ટોક એ લેવલને પાર કરવામાં થોડીક કંઈક મુશ્કેલી બતાવી રહ્યો છે. એ સાથે ડેલી ચાર્ટ આપણે સ્ટડી કરીએ તો એક 20 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનો સપોર્ટ બી લઈ રહ્યો છે. તો કદાચ દર્શકને, રોકાણકારને પાસે થોડોક સમય હોય તો આવનારા સમયમાં લાગે છે કે એક પોઝિટિવ મુવમેન્ટ કન્ટિન્યુ થાય અને આવનારા સમયમાં 410 થી 420 સુધીના લેવલ જોવા મળી શકે. પણ આ ટ્રેડ સેટઅપ માટે અત્યારે 370નો એક સ્ટોપ લોસ છે જે હું સજેસ્ટ કરવા માંગીશ. ઓકે, પણ જો તમે થોડો સમય કહેતા હો તો કેટલો સમય? કારણ કે બધાને જાણવાની હોય કે કેટલા વખતમાં મારા પૈસા વધશે. શું લાગે છે? લગભગ એકાદ મંથનો આપણે ટાઈમ વ્યૂ લઈએ, એક વ્યૂ લઈએ તો આપણને એવું લાગે છે કે 410 થી 420 સુધીના લેવલ એક મહિનામાં જોવા મળી શકે. ઓકે હિતેન, તો તમને જે સલામતી દેખાઈ રહી છે કે એકાદ મહિનો તમે થોભી જાઓ તો તમને 400ની ઉપરના લેવલ્સ જોવા મળી શકે છે. અને જો એની વચ્ચે તમારે અત્યારે તમને સારું એવું તમને રિટર્ન મળી જ રહ્યું છે તો એક અડધું પાર્શિયલ પ્રોફિટ બુક કરીને થોડા પૈસા તો તમે તમારા ઘર ભેગા કરી શકો છો. આ સલાહ તમને માંથી દેખાઈ રહી છે. આગળ જે ઘાટલોડિયાથી બિપિન રાઠોડ આપણી સાથે જોડાય છે. બિપિન, પૂછો સવાલ. હેલો જી, આપને અમારો અવાજ આવે છે? હા, આવે છે. પૂછો. એસ્કોર્ટના શેર મેં લીધેલા 164 ના ભાવે. ક્યારે લીધા હશે? હા, લગભગ 15 દિવસ જેવું થયું. ઓકે, ને કઈ થોડા વખતમાં વેચવાનો વિચાર છે કે લાંબો ગાળો રાખી શકો છો? એટલે કેવું રહેશે, મેં આગળ તો રાખું એમ, મારે ઉતાવળ નથી એવી કોઈ. ઓકે, ઉતાવળ નથી તમને વેચવાની. અત્યારે તમને 18.5 રૂપિયાનો નફો થઈ રહ્યો છે. એસ્કોર્ટ પર અત્યારે આપણે જોવા જઈએ તો રિઝલ્ટ પણ આવવાના હશે. શું લાગે છે દિગેશ? એસ્કોર્ટની વાત કરીએ, ઇટ ઇઝ અ ક્લિયરલી હોલ્ડ ઓન ધ સ્ટોક. સ્ટોકના ડેલી ચાર્ટ ઉપર જોઈએ કે વીકલી ચાર્ટ ઉપર જોઈએ તો ઇવન મંથલી ચાર્ટ ઉપર પણ ચાર્ટ સ્ટ્રક્ચર ખૂબ જ પોઝિટિવ છે. રિસન્ટલી જે સ્ટોકમાં એક મૂવ આવી છે અને જે ઓસિલેટર્સ જે પ્રમાણે બતાવી રહ્યા છે તો કદાચ થોડા સમય માટે શોર્ટ ટર્મમાં એક સ્ટોકમાં કોન્સોલિડેટ અથવા તો એક આપણને કરેક્ટિવ મૂવ જોવા મળે છે. પણ જ્યારે બી અપટ્રેન્ડ રિઝ્યુમ થશે ત્યારે આ સ્ટોકના આવનારા સમયમાં 230 થી 240 સુધીના લેવલ જોવા મળે છે. તો ઇવન ઘટાડા ઉપર એટલે કે લગભગ 170ના લેવલ ઉપર બી સ્ટોક જો આવે છે તો એમાં એક બાઇંગ કરવાની, ડિક્લાઇન પર બાઇંગ કરવાની સલાહ બની રહેશે અને 230 થી 40ના લેવલ આપણને લગભગ 1 થી 2 મહિનામાં જોવા મળી શકે છે. બિપિન, તમને ક્લિયર હોલ્ડની સલાહ અહીંયા મળતી દેખાઈ રહી છે. તમને જે રીતે કીધું 230ની ઉપરના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો તમે હજુ 1-2 મહિના રોકાઈ શકો તો સારા એવા અપસાઇડ જોવા મળી શકે. ઇનફેક્ટ 6 મહિનામાં તમને જુઓ તો 43%નું રિટર્ન તો ઓલરેડી આ કાઉન્ટર આપી ચૂક્યું છે. તમે હમણાં 15 દિવસ પહેલા લીધા છે. તેમ છતાં હજુ પણ એક હોલ્ડની સલાહ છે. 200 ઉપરના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. એટલે તમને અત્યારે જે નફો થઈ રહ્યો છે એનાથી ખાસો સારો એવો નફો થઈ શકે. તો હોલ્ડ કરી રાખો, વેચવાની ઉતાવળ ના કરતા. આગળ વધીએ. મુંબઈથી આત્મારામ આપણી સાથે જોડાય છે. આત્મારામજી, પૂછો સવાલ. મારા પાસે મેડમ એલએનટી છે 120 શેર 1720 ભાવની. ओके, અને બીજો કોઈ સ્ટોક? स्टैक एप्रेजर છે मेरे पास 670 ની 500 શેર. ઓકે, શ્યોર. આત્મારામજી, તમે મહારાષ્ટ્રીયન છો આઈ થિંક. મહારાષ્ટ્રીયન છે ભાઈ. તમે મહારાષ્ટ્રીયન થઈને બી અમારી ગુજરાતી ચેનલ જુઓ છો એ અમારા માટે ખૂબ જ સારું છે. આભાર આપનો કે અમારી ચેનલ તમે જુઓ છો અને તમે જાણો છો આ બધી વસ્તુમાં. તો આપણે અત્યારે આત્મારામજીનો સવાલ લઈએ. 1720ના ભાવના 120 સ્ટોક તેઓ એલએનટીના લીધેલા છે. અત્યારે આપણે જો એલએનટી પર નજર કરીએ તો એલએનટીમાં એમને નુકસાન જઈ રહ્યું છે. ઓલમોસ્ટ 200 રૂપિયાનું કહી શકાય કે ખાસું નુકસાન જઈ રહ્યું છે. એલએનટીનો સ્ટોક દિગેશ પાછલા દિવસોમાં ઘણું જ ખરાબ પરફોર્મન્સ આપી ચૂક્યું છે. શું લાગે છે હવે આગળ શું કરવું છે એલએનટીમાં?
જી બિલકુલ એલએનડીની વાત કરીએ તો આગલા દિવસોમાં આપણે જ્યારે સ્ટોક લગભગ 1450ના લેવલ ઉપર ટ્રેડ કરતો હતો ત્યારે આપણે એક કોન્ટ્રારિયન કોલ લઈને બાઇંગની એડવાઇસ આપી હતી અને આપણે 1650થી 1630 સુધીનો ટાર્ગેટ આપ્યો હતો. રિસન્ટલી સ્ટોકમાં જોઈએ તો 1610 સુધીનો એક એને ટોપ બનાવ્યો છે. અત્યારે કરંટ ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો એક શોર્ટ ટર્મ આઉટલુક થોડુંક નેગેટિવ બને છે. પરંતુ આપણે જે જોઈએ કે ડેલી ચાર્ટ ઉપર એક અપસાઇડ ગેપ એરિયા છે જે લગભગ 1504થી 1494નું લેવલ બતાવે છે. વીકલી ચાર્ટ ઉપર જેપેનીઝ કેન્ડલિસ્ટિક એક પેટર્નનું ફોર્મેશન જોવા મળે છે હેમર, જેનો એક હાઈ છે 1494. તો જ્યાં સુધી સ્ટોક 1494 ઉપર ટ્રેડ કરે છે ઓન અ ક્લોઝિંગ બેઝિસ ત્યાં સુધી એક કોન્ટ્રારિયન કોલ લઈને આઉટલુક થોડું પોઝિટિવ રહેશે. દર્શક મિત્રોને સલાહ છે કે ઇવન આ લેવલ ઉપર બી એક કોન્ટ્રારિયન કોલ લઈને 1520 1530ના લેવલ ઉપર એક ફ્રેશ એન્ટ્રી બી એવરેજ કરી શકે અને ક્લોઝિંગ બેઝિસ ઉપર 1494નો એક સ્ટોપલોસ 1494નો એક સ્ટોપલોસ રાખે. તમે કહો છો 1494નો સ્ટોપ લોસ રાખીને ફ્રેશ ખરીદારીની સલાહ છે. જો આગળ અત્યારે એમને 200 રૂપિયાનું નુકસાન થતું હોય અને એમને એમ હોય કે આગળ પાછું કેટલું નુકસાન થઈ શકે છે તો એમને શું દિલાસો આપવો જોઈએ? આગળ ભાવ કેટલા આગળ વધતા દેખાશે? જી બિલકુલ. આગળ જે રિસન્ટ આપણને એક ટોપ બનાવ્યું છે 1610 રૂપિયાનું, જો સ્ટોક આવનારા સમયમાં એ લેવલ એક ક્રોસ કરવા સક્ષમ બને છે તો આપણને એક 1720 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઓકે, એટલે અત્યારે આત્મારામજી તમારે નુકસાન નહીં કરવું જોઈએ, તમારે હોલ્ડ કરવાની સલાહ અને ઘટાડે તમે ખરીદારી પણ કરી શકો છો. આમાં બીજો એમનો કાઉન્ટર છે સ્ટ્રાઇડ આકોલેબનો 670 રૂપિયાના ભાવે 500 કાઉન્ટર શેર્સ ખરીદ્યા છે. તેઓએ રાખવું જોઈએ કે વેચી દેવું જોઈએ? એમને ખાસું કહી શકાય કે બમણો ફાયદો થઈ રહ્યો છે, 638 રૂપિયાનો નફો છે, અહીંયા શું કરવું જોઈએ? સ્ટોકની વાત કરીએ તો સ્ટોકે ખૂબ જ સારું એક રિટર્ન આપ્યું છે શોર્ટ ટાઈમમાં. ડેલી ચાર્ટ ઉપર જોઈએ તો જે ઓસિલેટર્સ છે એવું બતાવે છે કે સ્ટોકમાં એક નબળાઈ દર્શાવે છે. તો આ લેવલ ઉપર એક 1308ના લેવલ ઉપર એક પ્રોફિટ બુક કરવી લેવો જોઈએ. જો ક્લાયન્ટ દિનેશ આપને રોકવા માંગીશ. રેવન્યુ સેક્રેટરી શક્તિકાંત દાસ કંઈક કહી રહ્યા છે, આવો સાંભળીએ. Regulatory issues. There were issues relating to dispute resolution, how to deal with PPP projects when there is a dispute between two sides to the concession agreement. There were discussion around capacity building issues. A number of suggestions have been made by the participants. We have made note of the various suggestions and the points. We will examine them in consultation with the various other departments and ministries and place them before the government for taking a decision quickly. So the government has also been working on a report as far as revamping the PPP model itself is concerned. So there's a report also which is under consideration for that. So is this a exercise that's parallel to that, or will these elevations also form part of the report? No, this will complement the effort already which is going on. I mean, there's a committee on PPP projects set up under the chairmanship of Dr. Kelkar. So we are expecting that report to be submitted before the end of this month or maybe by first week of November. So obviously that report will be very, very important. The purpose of this interaction was to get some kind of feedback, some kind of input, so that when we examine the report of the Dr. Kelkar committee, we will be in a better position to appreciate the recommendations made by them. The report, the movement to really forward on this 6 to 8 months and no time frame I would not like to give. It will depend on what kind of recommendations. Some of the recommendations can be, if accepted, as and when accepted by the government, can be operationalized far quicker. I mean, there can be fast decisions, but some of the decisions, some of the recommendations, I don't know, I have not yet seen the report, but if some of the recommendations require may take little more time. So it will depend on the content of the recommendations. can they expect it in the next budget, sir? No, I can't say what will go into the budget. Especially in the road sector, PPP was not working very much. So PPP. देखिए सारे सेक्टर के बारे में उन्होंने जो अपने सजेशंस बताए वो सारे सेक्टर्स के बारे में थे, चाहे वो रोड सेक्टर हो या पोर्ट सेक्टर हो या किसी और भी पीपीपी सेक्टर हो, सारे सेक्टर के बारे में उन्होंने सजेशंस दिए. और जो सजेशंस है वो तो मेनली जनरल टाइप के थे. रेगुलेटरी इश्यूज, फाइनेंसिंग इश्यूज, वो सारे सेक्टर्स में कॉमन होते हैं. So can we expect banks to follow with any further instructions? Well, the RBI deputy governor was present.
from the side of the banks, the chairperson's State Bank of India was present, and so we will see what decision is taken. We have made note of that. We will be discussing with the Department of Financial Services and interacting with the banks and RBI. Thank you. તો આપણે જો આર્થિક મામલાના સચિવ અત્યારે શક્તિકાંતા દાસ જણાવી રહ્યા હતા કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ઘણા પ્રોજેક્ટ્સ અટકેલા છે કે જે પીપીપી મોડલ્સ અટકેલા છે, ફાઇનાન્શિયલી જેને પ્રોબ્લેમ્સ નડી રહ્યા છે આ બધા પ્રોજેક્ટને શરૂ કરવા માટે એ બધા વિષયો પર ચર્ચા થઈ છે અને એમાં ખાસ કરીને આરબીઆઈ પણ પોતે આરબીઆઈના અધિકારીઓ પણ સામેલ હતા અને એના પર કોઈક કન્ક્લુઝન આવવાની એક પહેલ કરવામાં આવી છે, સજેશન આપવામાં આવ્યા છે. જોવું રહ્યું ક્યાં સુધી આ સફળતા પામે છે. આગળ વધીએ તો આપણે સ્ટ્રાઇડ આકોલા પર હતા. ટૂંકમાં દિગેશ, શું વ્યૂ બને છે સ્ટ્રાઇડ આકોલા પર? હવે રાખવું જોઈએ કે વેચી દેવું જોઈએ? સ્ટાર આલ્કોલેબમાં આપણે જોઈએ તો એક વ્યૂ એવો બને છે કે આ લેવલ ઉપર એક પ્રોફિટ બુક કરી લેવો જોઈએ, કારણ કે સ્ટોકમાં તમે કોઈ બી ટાઈમ ફ્રેમ ઉપર જુઓ તો એક લાગતું નથી કે આ સ્ટોકમાં કોઈ મેજર અપસાઇડ બાકી રહી હોય. રિસન્ટલી મીન્સ આવનારા સમયમાં શોર્ટ ટાઈમનો વ્યૂ લઈએ તો કદાચ 1120 સુધીના બી લેવલ આપણને જોવા મળે છે જો સ્ટોક 1260 રૂપિયાનો સપોર્ટ બ્રેક કરે છે. તો એડવાઇસ છે કે દર્શક મિત્રને આ લેવલ ઉપર પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. સ્ટ્રાઇડ આકોલેબ પર આત્મારામજી તમારે પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. તમને બમણો નફો થઈ રહ્યો છે એટલે અહીંયાથી તમે નીકળી જાઓ, પ્રોફિટ બુક કરી લો અને એલએનટી પર તમારી જે પણ ઘટાડો મળે ત્યાં તમે રોકાણ વધારી શકો છો. આ તમને વ્યૂ મળતો દેખાઈ રહ્યો છે અને અમારી ખાસ કરીને ગુજરાતી ચેનલ જોવા માટે આભાર. આપ મરાઠી છો તેમ છતાં. આગળ વધીએ તો રાજકોટથી રાજેશ પટેલ આપણી સાથે જોડાયા છે. રાજેશજી, પૂછો સવાલ. હેલો જી, મારી પાસે સુજલોન 2000 શેર. ક્યારે લીધેલા હશે? લગભગ 4-5 મહિના થયા. ઓકે, 24 રૂપિયાના ભાવે? 24 રૂપિયાના ભાવે કેટલા શેર્સ ખરીદ્યા છે? 2000. ઓકે, ઉતાવળ છે વેચવાની કે રાખી શકો છો? હેલો, ઉતાવળ છે વેચવાની કે રાખી શકો છો? ના, રાખી શકું છું. 1 વર્ષ માટે હોલ્ડ કરી શકું. હજુ પણ 1 વર્ષ માટે હોલ્ડ કરી શકો છો. આપણે જોવા જઈએ તો 24 રૂપિયાના ભાવે લીધેલા છે. આજે આપણે કહી શકીએ કે નો પ્રોફિટ નો લોસ જેવી અત્યારે સિચ્યુએશન છે. શું કરવું જોઈએ? કારણ કે આમાં આપણે જોઈ રહ્યા છે કે ખબરો આવે છે દિગેશજી, અત્યારે અપસાઇડ જોવા મળે છે, પછી પાછી પ્રોફિટ બુકિંગ આવી જાય છે તો દબાણ વધતું દેખાય છે. એવામાં હવે શું રાહ જોવી જોઈએ 1 વર્ષ સુધી? સ્ટોકની સુઝલોનમાં વાત કરીએ તો ખૂબ જ એટ્રેક્ટિવ અને કન્વિન્સિંગ ચાર્ટ પેટર્ન છે ડેઇલી ચાર્ટ ઉપર અને વીકલી ચાર્ટ ઉપર. અત્યારે કે દર્શક મિત્ર નો પ્રોફિટ નો લોસમાં છે, પણ એક શોર્ટ ટર્મનો વ્યૂ લઈએ તો 21 રૂપિયા અને 80 પૈસાનો એક સ્ટોપ લોસ રાખીને જો દર્શક મિત્ર હોલ્ડ કરે અને લગભગ 1 મહિનાનો આપણે ટાઈમ ફ્રેમ લઈએ તો લાગે છે 27 થી 28 રૂપિયાનો એક ટાર્ગેટ મળતો જોવા મળે છે. 27 થી 28 રૂપિયા આસપાસ એક રેઝિસ્ટન્સ છે. જો આવનારા સમયમાં સ્ટોક એ રેઝિસ્ટન્સને બી પાર કરી લે છે તો આપણને એના કરતાં બી ઉપરના લેવલ જોવા મળી શકે છે. ઓકે, તો અત્યારે તમને હોલ્ડ કરવાની સલાહ. દિગેશ, હોલ્ડ કરવાની સલાહ? જી બિલકુલ. જી, તો રાકેશજી, તમને હોલ્ડ કરવાની સલાહ મળે છે. અત્યારે પણ સ્ટોપ લોસ રાખવાની ખાસ સલાહ છે. 21 રૂપિયા અને 50 પૈસાનો જે પણ ટાર્ગેટ કીધો છે, જે ખાસ કરીને સપોર્ટ કીધો છે, આ લેવલે તમારે સ્ટોપ લોસ રાખવો ખૂબ જ જરૂરી બને છે. કોઈ પણ ટ્રેડ હોય, નાનો મોટો કોઈ પણ ટ્રેડ હોય, સ્ટોપ લોસ ખૂબ મહત્વનો હોય છે, જેથી નુકસાન તમારું ઓછું થઈ શકે. તો તમે ઉપર જુઓ છો કે આ રેઝિસ્ટન્સ પાર કરી જાય તો આગળ તેજી હજુ પણ જોવા મળી શકે છે. આગળ વધી પોરબંદરથી હસમુખભાઈ આપણી સાથે જોડાયા છે. હસમુખભાઈ, આપને અમારો અવાજ આવે છે? હા મેડમ. જી, પૂછો સવાલ. મારી પાસે રિલાયન્સ પાવર છે 100 નામ. ઓકે, 112 રૂપિયાના ભાવથી ખરીદી કરેલા છે. 1.5 વર્ષ જેવું થયું. 1.5 વર્ષ થઈ ગયું છે. વેચવાની ઉતાવળ છે? ના, વેચવાની ઉતાવળ જરા બી નથી. ઓકે, આપણે જોઈ લઈએ ચાર્ટ પર શું દેખાય છે. રિલાયન્સ પાવર 112 રૂપિયાના ભાવે ખરીદ્યા હતા. અત્યારે જોવા જઈએ તો ખાસું નુકસાન થઈ રહ્યું છે. ઓલમોસ્ટ 62 રૂપિયાનું નુકસાન છે. શું આટલું વખત રાહ જોવાની કોઈ કારણ, હસમુખભાઈ? રાખવાનો તો વાંધો નથી એટલે લઈ લીધા હતા. કારણ કે જ્યારે તમે ક્યારે બી ટ્રેડ કરો છો, એક સ્ટોપ લોસ ખૂબ મહત્વનો હોય છે. જ્યારે અત્યારે મેં કીધું કે તમારું નુકસાન ઓછું થાય, જો તમે ટ્રેડર હો તો તમે અત્યારે ઓલરેડી આટલા વખતથી લીધેલા છે અને હવે તમે હોલ્ડ કરીને રાખ્યા છે આટલો વખત સુધી, તો દિગેશ, લાગે છે કે આમાં રિકવરી આવી જશે ને જે ભાવે લીધા છે આટલી સી ભાવ પણ એમને મળી જાય?
ઇટ ઇઝ એકચ્યુઅલી વેરી ડિફિકલ્ટ ટુ સે, કારણ કે આ લેવલ ઉપરથી બી જોઈએ તો જ્યારે 100%નું એપ્રિશિએશન સ્ટોકમાં આવશે ત્યારે દર્શકનો ભાવ આવશે, જે એમની ખરીદ પ્રાઇસ આવશે. સ્ટોકમાં જોઈએ તો જે ઓક્ટોબર સિરીઝ સ્ટાર્ટ થઈ ત્યારે એમાં દરેક F&Oના દરેક સ્ટોકનું વાત કરીએ, R52નું જે છે એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ થતું જોવા મળ્યું હતું અને હાઈએસ્ટ રોલ ઓવર જોવા મળ્યું હતું. એના કારણે આપણને ઓક્ટોબર સિરીઝમાં એક સ્માર્ટ અપમૂવ જોવા મળી છે. રિસન્ટલી ડેલી ચાર્ટ સ્ટ્રક્ચર ઉપરની આપણે વાત કરીએ તો 53 એક એવું લેવલ છે જે 200 ડે સિમ્પલ મૂવિંગ એવરેજ છે. તો જ્યાં સુધી આ સ્ટોકમાં આ લેવલને ક્રોસ નહીં કરે તો ત્યાં સુધી આગળ અપસાઇડ નથી લાગતી. એટલે એક એડવાઇસ એ છે કે કદાચ આ લેવલ ઉપર બી એક સ્ટોકમાંથી એક્ઝિટ લઈ અને બીજા કોઈ સારા સ્ટોકમાં જે પરફોર્મ કરી રહ્યા હોય એવા સ્ટોકમાં એન્ટ્રી કરવાની એડવાઇસ છે. તો કયા સ્ટોક પર તમે રેકમેન્ડ કરી શકો? કારણ કે જો અહીંયાથી નીકળશે તો ઓલરેડી એમને કહી શકાય કે 60% એમનો જે બેલેન્સ છે, એમને જે મૂડી છે એ ધોવાઈ રહી છે. તો હવે આમાંથી નીકળીને ક્યાં રોકાણ કરે કે જેથી એમને એમની મૂડી પાછી મળી જાય આ ભાવે? બિલકુલ. ક્રોમ્પટન ગ્રીવ્સ છે જે અત્યારે 185ના લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનું ચાર્ટ સ્ટ્રક્ચર, ડેલી ચાર્ટ સ્ટ્રક્ચર, મંથલી ચાર્ટ સ્ટ્રક્ચર દરેક ટાઈમ ઉપર ખૂબ જ પોઝિટિવ છે. તો આ લેવલ ઉપર બી એક એન્ટ્રી કરવાની સલાહ છે અને આવનારા સમયમાં આપણે એક 2 થી 3 મહિનાનો ટાઈમ ફ્રેમ લઈએ તો આપણને 230 થી 240 સુધીના લેવલ જોવા મળે છે. અગેઇન પહેલા બી જેમ દર્શક મિત્રએ સ્ટોપ લોસ મેન્ટેન નથી કર્યો તો આ ટ્રેડ સેટઅપ માટે હું એમને ખાસ ધ્યાન દઈને દોરીશ કે આ જે સ્ટોક ક્રોમ્પટન ગ્રીવ્સ સજેસ્ટ કર્યું છે એના માટે એક 175 રૂપિયાનું ક્લોઝિંગ બેઝિસ ઉપર સ્ટોપ લોસ રાખવો જરૂરી બને છે. ઓકે, ત્યારે જ હવે સીધા જે HDFCના ક્વાર્ટર 2ના પરિણામો આપણી સામે આવી રહ્યા છે. નફો 1739 કરોડની સામે 1605 કરોડ આવતો જોવા મળી રહ્યો છે. અનુમાન કરતા ઓછા આંકડા નફાના અહીંયા પોસ્ટ થતા આપણને જોવા મળી રહ્યા છે. પણ જો જોવા જઈએ તો વધીને, એટલે કે બીજે જે ગત ક્વાર્ટરના જે પરિણામો હતા એ 1357 કરોડના હતા, એનાથી વધીને 1605 કરોડ આવ્યું છે. પણ જો આપણા અનુમાન જે હતા 1739 કરતા એના કરતા ઓછા આંકડા પોસ્ટ થતા આપણને જોવા મળ્યા છે. બીજા આંકડા આપણી સામે પોસ્ટ થતા રહેશે. પણ અત્યારે જો જોવા જઈએ તો ચોખ્ખો નફો જે છે એ ગત ક્વાર્ટરની સરખામણીમાં થોડો વધીને આવ્યો છે. 1579.4 કરોડની સામે 1605 કરોડનો આંકડો નફાનો પોસ્ટ થતો અહીંયા જોવા મળી રહ્યો છે, જે ખાસો કહી શકાય કે વધીને આવતો આપણને જોવા મળી રહ્યો છે. 1579.4 કરોડની સામે 1605 કરોડનો આંકડો અત્યારે ચોખ્ખા નફાનો આપણી સામે આવતો જોવા મળી રહ્યો છે. જે રીતે આપણે અપેક્ષા રાખી છે કે કદાચ એક અસેટ ક્વોલિટી છે જે સ્ટેબલ રહી શકે છે, એના પર આપણી ચોક્કસ નજર હશે. અત્યારે HDFCના કાઉન્ટર પર આપણે ઓલરેડી 2.5% ઘટાડો જોઈ રહ્યા છે. બધા આંકડા આપણી સામે આવતા રહેશે, એના પર આપણે ચોક્કસ નજર કરીશું. પણ હાલ એક ચોખ્ખા નફાનો જ આંકડો આપણી સામે આવ્યો છે અને એના પર નજર કરીએ તો લગભગ 1605 કરોડનો આંકડો આપણી સામે દેખાઈ રહ્યો છે, જે ગત સરખામણીમાં એટલે કે 1579.4 કરોડનો જે આંકડો હતો એની સામે 1605 કરોડનો ચોખ્ખા નફાનો આંકડો પોસ્ટ થતો જોવા મળી રહ્યો છે, જે ખાસો એન્કરેજિંગ છે. પણ અત્યારે જો કાઉન્ટર પર નજર કરે તો થોડુંક દબાણ હજુ પણ જોવા મળી રહ્યું છે. જ્યારે બોર્ડ આપણે જોઈ રહ્યા છે કે ADR પ્રોગ્રામ જે છે 10% સુધીની અપ્રુવલ મળતી જોવા મળી રહી છે. જે સ્પોન્સર્ડ ADR પ્રોગ્રામ જે છે એમાં 10% સુધીની અપ્રુવલ અહીંયા મળતી બોર્ડ તરફથી જોવા મળી રહી છે. ADRs આપણે જોતા હતા કે સ્પોન્સર્ડ ADRs છે, ADR પ્રોગ્રામ જે છે લગભગ 10% સુધી કરી શકે છે અને એના માટે બોર્ડ પાસેથી અપ્રુવલ પણ અહીંયા મળતી જોવા મળી રહી છે. અત્યારે આપણી પાસે આજે ખબરો આવી રહી છે HDFCને લગતી આપણી પાસે જોવા મળી રહી છે. ખાસ કરીને 30 સપ્ટેમ્બર સુધી જો લોન બુકની નજર કરીએ તો 2.38 લાખ કરોડની લોન બુક આપણી સામે જોવા મળી રહી છે. જ્યારે આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો 6,533 કરોડથી વધી 7,418 કરોડની લોન આવક આપણે કહી શકીએ કે પોસ્ટ થઈ છે, જે ખાસી એન્કરેજિંગ છે, સારી જોવા મળી રહી છે. આવક 6,533 કરોડથી વધી 7,418 કરોડ પોસ્ટ થતી અહીંયા જોવા મળી રહી છે. આવકમાં ખાસો વધારો છે. એટલે જે રીતે આપણે ખાસ કરીને ADR પ્રોગ્રામની વાત કરી, સ્પોન્સર્ડ ADR, તો એમાં 10% સુધી સ્પોન્સર્ડ ADR પ્રોગ્રામ અપ્રૂવ થઈ ગયા છે બોર્ડ તરફથી. અત્યારે આપણી સાથે પાર્થિવ શાહ જોડાઈ ગયા છે, ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના. પાર્થિવ, ફર્સ્ટ આંકડાઓ પર નજર કરીએ, નફો ખાસો વધતો દેખાયો છે ગત ક્વાર્ટરની સરખામણીમાં. ખાસ કરીને આવકના ફ્રન્ટ પર પણ 6,533 કરોડની સામે 7,418 કરોડનો આંકડો. શું લાગી રહ્યું છે?
આભાર નિશા. સી ડેફિનેટલી બોટમ લાઇન વાઇઝ આપણે જોઈએ તો એક ધાર્યાથી બી સ્લાઇટલી બેટર નંબર રહ્યો છે. ઓલમોસ્ટ આપણે ગ્રોથ જોઈએ તો ગ્રોથ 19.3% આસપાસ આવ્યો છે અને અનુમાન હતું કે ઇટ વુડ કમ એટ 16.5%. અને ખાસ કરીને આપણે ભૂલવું ના જોઈએ કે આ પર્ટિક્યુલર ક્વાર્ટરમાં જે લાસ્ટ ક્વાર્ટરનું એચડીએફસી બેંકનું જે એચડીએફસીને ડિવિડન્ડ મળે છે એ અક્યુર થયેલું ને ડિફર થયેલું ને એની જે ઇમ્પેક્ટ છે પોઝિટિવલી એ આ ક્વાર્ટરમાં દેખાવાનું હતું. પણ એ ઓલરેડી જે એનાલિસ્ટ ફેક્ટરે ઓલરેડી કરી કાઢેલું એટ ધ નંબર, તો એ સંજોગે જોતા આઈ થિંક ડેફિનેટલી બોટમ લાઇન ઇવન ઓપરેશનલ બેઝિસ ઉપર બી ચોક્કસપણે સારું રહ્યું છે. અને ઇટ વુડ બી ઇન્ટરેસ્ટિંગ ટુ સી કે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમનો આંકડો શું આવે છે, કારણ કે એમાં જે અનુમાન છે ગ્રોથનો ટુ કમ સમવેર અરાઉન્ડ 17% ગ્રોથ અને 2,197 કરોડની આસપાસ જે અનુમાન છે, પ્રોબેબલી મારી દ્રષ્ટિએ એમાં થોડું બીટ આપણે જોયું હશે. તેના કારણસર ઓવરઓલ આપણને ઓપરેશનલી બી નંબર સારા લાગ્યા છે. અને અગેન જે સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ જનરલી જ્યારે હોય છે આપણે જોઈએ છીએ એચડીએફસીમાં, એ આ ક્વાર્ટર અનુમાન ઘણો ઓછો હતો. તો આઈ બિલીવ કે જે અધર ઇન્કમ છે એનો બી બહુ મોટો ફાળો ના હોય એવું મારી દ્રષ્ટિએ લાગી રહ્યું છે. એટલે ઓન ધ હોલ ડેફિનેટલી બોટમ લાઇનનો જે નંબર છે એ ધાર્યાથી ઘણો બેટર છે. ત્યારે જે ખાસ જે બોર્ડ તરફથી મંજૂરી મળી છે બે પ્રોગ્રામ્સને, એક તો છે સ્પોન્સર્ડ એડીઆર પ્રોગ્રામ જ્યાં 10% સુધીની મંજૂરી મળી છે અને બીજું છે $75 કરોડ બોન્ડ જારી કરવા માટેની મંજૂરી મળી ગઈ છે. ડોલર બોન્ડ જારી કરવા કેટલા મહત્વના છે અને સ્પોન્સર્ડ એડીઆરમાં 10% સુધીની મંજૂરી જે મળી છે કેટલું ફાયદાકારક હોઈ શકે? આઈ થિંક આ એક કોન્ફિડન્સ બતાવે છે કે આવનારા સમયમાં જે ખાસ કરીને હાઉસિંગ ફિનાન્સ કંપની છે અને જે ખાસ કરીને હાઉસિંગ સેક્ટર છે એની અંદર જે રીતે વ્યાજદર ઇન્ડિયામાં બી કટ થયા છે, ધીમે ધીમે સેન્ટિમેન્ટ ઇમ્પ્રુવ થઈ રહ્યું છે. અને આપણે એ બી જોયું કે એચડીએફસી ઇવન વાયા વોરન્ટ્સ બી 10,000 કરોડની આસપાસ ફંડ રેઝ કર્યા છે. એની ઉપરાંત બેઝિકલી ઓલ ધીસ નોન બેન્કિંગ ફિનાન્સ કંપનીઝ એ લોકોનું મેઇન જે બિઝનેસ હોય છે ટ્રાઇંગ ટુ મેન્ટેન હાઈ સ્પ્રેડ્સ. અને એ સ્પ્રેડ મેન્ટેન કરવા માટે અલગ અલગ વેન્યુઝ હોય છે એ લોકો પાસે ઇન ટર્મ્સ ઓફ રેઝિંગ ધ ફંડ. એટલે આઈ થિંક એ પ્રમાણસર જોતા એચડીએફસી નો જે પ્રકારનો ટ્રેક રેકોર્ડ છે ઇન ટર્મ્સ ઓફ એના નેટ ઇન્ટરેસ્ટ માર્જિનનો જે સ્પ્રેડ છે એ ઇન્ડસ્ટ્રી લીડિંગ અને વન ઓફ ધ હાઈએસ્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રી છે. તો આઈ થિંક આ ચોક્કસપણે ફંડ રેઝિંગ જે એક્ટિવિટી છે વેન ઇટ કમ્સ ફ્રોમ અ નેમ લાઈક એચડીએફસી, એ બતાવે છે કે એ લોકો દે વોન્ટ ટુ રિયલી બી વેરી વેલ કેપિટલાઇઝ. અને એ કેપિટલ આગળ જતા જે ડિસબર્સમેન્ટના જે ગ્રોથ માટે યુઝ થશે, આઈ થિંક એ ફ્યુચર ગ્રોથ ટ્રેન્ડ બી ઇન્ડિકેટ કરે છે. તો હું પ્રોબલી આને ડેફિનેટલી ઘણો એક પોઝિટિવ સંકેત લઈશ. પણ ત્યારે ટૂંકમાં જાણવા માંગીશ કે જો આપણે પ્રોવિઝન્સની વાત કરીએ તો અત્યારે આપણે જોયું છે કે મોટે ભાગે બધા પ્રોવિઝન્સ ઘટાડતા જોવા મળ્યા છે બેન્કિંગ, પણ એચડીએફસીએ પ્રોવિઝન્સ 50 કરોડની સામે ક્વાર્ટર 52 કરોડ વધાર્યા છે. જો ગત વર્ષની સરખામણી કરીએ તો 35 કરોડ હતું અને આ વર્ષે 52 કરોડ છે, તો અહીંયા ખાસો વધારો છે પ્રોવિઝન્સમાં. સી નિશા, આઈ થિંક ઓવરઓલ એચડીએફસી એઝ એન એનબીએફસી એની જે લોન બુક જોઈએ અને એની જે પ્રકારની સાઇઝ છે, અને ઇવન હું 52 કરોડનો આંકડો લઈને ચાલુ પ્રોવિઝન, તો આઈ થિંક બહુ માઇન્યુસ્કલ છે એઝ અ પર્સન્ટેજ ટુ ધ એન્ટાયર લોન બુક. આઈ થિંક બહુ નાનો કહેવાય. અને નો ડાઉટ ઓવરઓલ ઇકોનોમીમાં થોડી સ્ટ્રેસ તો છે જ, અને એઝ કમ્પેર્ડ ટુ મેની અધર પિયર્સ આઈ થિંક એચડીએફસી એઝ સચ એક બહુ કન્ઝર્વેટિવ બેન્કિંગ લેન્ડિંગ પ્રેક્ટિસીસ ધરાવે છે. એવામાં 52 કરોડ આઈ થિંક ઇટ્સ નોટ અ બિગ ડીલ. અને ઇવન યર ઓન યર કમ્પેર કરું તો આટલી મોટી લોન બુકમાં ફક્ત 15 કરોડ જેવો વધારો છે. તો મારી દ્રષ્ટિએ આઈ થિંક માર્કેટ આને બહુ નેગેટિવલી નહીં લે. ઇટ્સ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધેર કન્ઝર્વેટિવ બિઝનેસ પ્રેક્ટિસ. ઓકે, ત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ થોડી જ ક્ષણોમાં કેકે મિસ્ત્રી એચડીએફસી બેંકના હમણાં પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. થોડી જ ક્ષણોમાં એના પર આપણી ચોક્કસ નજર બનેલી રહેશે. તમે થોડી ક્ષણોમાં સાંભળી શકશો કેકે મિસ્ત્રીને. અત્યારે અમારી ચેનલ પર અત્યારે આપણે જોઈએ તો નફામાં આપણે જોઈ રહ્યા છીએ ખાસો વધારો છે. The other approval we have got is to come out with a level 1 EDR, which does not involve the issue of fresh capital. So there is no new fresh capital that gets issued, but it's just a conversion of existing shares into ADRs. So it creates a larger platform of people who can buy the shares, buy the ADRs. So apart from these two resolutions, we had the financial results. If you look at the financial results, the total loan book outstanding on 30th of September, and this is loans outstanding in the balance sheet after removing the loans which were sold during this last 12 months. It amounted to 2,37,991 crores of rupees, which compares to 2,12,344 crores in the previous year.
giving an increase of 12%. But this loan book has been considered after removing, obviously after reducing, the loans which have been sold in the last 12 months. And in the course of the last 12 months, we have sold loans aggregating in all to 12,969 crores of rupees. So if we add back this 12,969 crores, then the growth in the loan book would have gone up from 12% to 18%. The growth has largely been on individual loans, retail loans, which is loans given to middle income, largely salaried employees looking to buy a house for their own use, for their own need. And if you look at the individual component and we add back the loans sold in the last 12 months, then the growth in the loan book for individuals is 23%. So individual book went up by 23%, non-individual loan book did not increase, the growth was only 8%, and therefore the overall growth after adding back loans sold is 18%. On 30th of September, we have a total outstanding loans of 29,125 crores of rupees, which have been sold by us and on which we get a weighted average return of 1.22%. So we earn income not just